માંદું બોલો તેમાં કઈ મજા આવે નહીં. અને આ જે લડાઈ છે આપણા ખેડૂતની લડાઈ છે. આ કોઈ ભરતસિંહભાઈ કે ગબાદાની કે અમારે ભાઈ પ્રમુખ છે એની કોઈની આપણી કાંઈ માલિકીની લડાઈ નથી. આ બધા માટે લડાઈ છે. તો બધાય ખેડૂતોને તો મારે ખાસ કહેવાનું કે તમે બધા જાગૃત થાવ. કેમ કે નહીતર આમને બધા ભાષણ ઠોકીને બધા વયા જાય ને સામે પરિણામ ના હોય તો આનો અર્થ જ ભૂલ્યા આવું થાય ને. અને હવે એને ખબર પડી ગઈ કે આપણા 5 જણા ભેગા થાય ને વાતું કરીને લોકાત પડી વયા જાય. તો ભરતસિંહભાઈ હું તમને કહું કે ભાઈ આપણે 1.5-2 મહિનાથી આ પડકારા કરીએ. 2 મહિનાથી આપણે ખેડૂતો બનાય વેદના ઢોલવી પણ તો આનું પરિણામ તો કાંઈ આવ્યું નહીં. હું તો મરદ કહું પંજાબના ખેડૂતોને મરદ કહેવાય. દિલ્હીના જો હાઈવે રોડ બંધ કરીને વસાયા બેઠા હોય તો આ ખેડૂતો મરદ કહેવાય કે આપણે કહેવાય? 700 ખેડૂતો શહીદ થઈ ગયા. એકાદો તો થાવ. સરકારે અત્યારે માઇન 1.5-2 વર્ષે નમતું લીધું ને 2 વર્ષે નમતું લીધું. અને એ પાછા જવાબ 13 તારીખે બધા ખેડૂતો અહીંયા દિલ્હીમાં ભેગા થાય છે જંતર મંતરમાં. કેમ કે ખેડૂતોને બધાને કેમ કે આ ફેંકું સરકાર છે. ફેંકું મોટી મોટી વાતો કરે અમે આ કરી દઉં અમે તે કરી દઉં. કાંઈ કીધું કાંઈ કરે હરી ફરીને રામના નામે ભગવાનને આપણે બધા માનીએ. આપણે એના વંશો છીએ એમાં આપણે કોઈ વિરોધ નથી. પણ અમે આ ખેડૂતોએ તમારું હું ખરાબ કર્યું કાંઈ એમ કરો અમને ખેડૂત બધાને તોડીએ દેજો. કામને ના પડી જાવ કે કોઈ ખેડૂતને ડુંગળી કરવી જ નહીં તમે બધા બંધી જાય. કાંઈ એમ કહો કે કપાસ હોય કરવો નહીં તો અમે બંધી જાય. એટલે જ્યાં ખેડૂતનો માલ આવે ત્યાં ઓલા 2 ડુંગળીના ગાંઠિયા ખાવા વાળા રજૂઆત ભાઈ ને કરે. 2 ડુંગળીના ગાંઠિયા ખાતા હોય 2 ડુંગળીના ગાંઠિયા ખાવા વાળા રજૂઆત કરે કે અમારી ગૃહિણીનું બજેટ ખોરવાય જાય. આ તમારા બાપનું ખોરવાય જાય ઈ તો જુઓ. અમારા ઘરમાં વાલ નીતિ કાઢવા નથી દીધું. એટલે ખેડૂતનું બજેટ ખોરવાય તો એ સાંભળવાનું નહીં. અને 2 ગાંઠિયા વાળાનું બજેટ ખોરવાય તો તરત ડુંગળીની નિકાસ બંધ કરી દો. 2 ગાંઠિયા ખાવા વાળા બિચારા મરી જાય. અને ઊંઝા કહે છે કે આ તો જગતનો તાત. કોઈ એને તો તમે કહેવાવ ઓલા કહીને ખાટલા વગરનો ફૂંકો કરી દીધો જગતના તાતને. આ સરકાર તો હવે મારે કઈ બોલાય જાહે. આ ઓલા કહીને બધાય હારા પણ ફાકા મારે નહીં કોઈ જ નહીં હારા ભાઈ. અને આને કાઢો ખેડૂતના દીકરાને તમે હોય તો ખેડૂતના દીકરાને ખબર પડે ખેતી કેમ થાય. લે એ ખેડૂતને 1 વીઘામાંથી 200 મણ કે 250 મણ ડુંગળી નીકળે. એ તમારી માં કેમ નીકળે ખબર છે? 4 મહિના બળ કરી ત્યારે. અરે 4 મહિનાની ચા કરો. પેલા 4 મહિનાનો તમારો કાંજીનો રોપ ઉજેરો. 4 મહિના તમે હંગરો અને 4 મહિના પાકે. 12 મહિને તમારી ડુંગળી પાકે. પાકે આ શું હોય તો આ બાળો તો પછી અમારે ખેડૂત હું અને આ જે રોપની ડુંગળી છે એ આપણે 8 મહિને પાકે. આવી તો ગણતરી કરો મારા ભાઈ. ગણતરી કરવી નહીં. અરે ખેડૂતને ભાવ મળે શું મળે. તો મારું તો એક જ કહેવાનું છે જો ખેડૂતો તમે ભેગા નહીં થાવ સંગઠિત નહીં થાવ તો આ કાયમી માટે આ જે સરકાર છે આ તમને કાયમી માટે લૂંટવાના છે. લૂંટે જ રાખશે અને જગ્યા ખેડૂતને
લૂંટો પૈસા લૂંટે રાખે. આની કરતા તો પેલા જયારે આપણે કોંગ્રેસની સરકાર હતી એ હારી હતી. આપણને કપાના ભાવ 20,000 રૂપિયા આપણને આ મળ્યા હતા. વચ્ચે મળ્યા હતા ને. અને આના નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ શું કહેતા કે કેન્દ્ર સરકાર કાંઈ નિકાસ કરતી નથી, ખેડૂત વિરોધી છે. તો બોલો અત્યારે કોણ ખેડૂત વિરોધી છે? નરેન્દ્રભાઈ બેઠા ને અહીંયા કેન્દ્રમાં. હે આવા તો આંકડાની ગણતરી તમે કરો, કોકના જ ઉખાડા કરો. ઓલી લે કે તારું જ મોઢું ગંધા, પણ તારું કંઈનું ગંધા ઈ તો છે. કોકના જ કહેવું કે તારું ગંધા, તારું નથી ગંધાતું. ક્યારે એ કહેતા ડુંગળીના ભાવ પોહાયની કહેતા ને બધા કપાના ભાવ પોહાયની ત્યારે એ કહેતા કે ખેડૂતોને 20,000 રૂપિયા મળવા જોઈએ. તો ભાઈ અમને ખાલી 1,000-1,500 મળે તો ભાઈ સીનનો કપા હું કેમ ભાઈ ભારતમાં લાવ્યા? બહારનો કપા ભારતમાં લેવા જ્યારે આ ખેડૂતને મારી નાખવાના ધંધા છે. અને હું વાળી કહું કે 2 ગાંઠિયા ખાવા વાળાનું સાંભળે, હજારો મણ ડુંગળી પાકે એનું આ સરકાર સાંભળવા વાળી નથી. અને ખેડૂતોનો દીકરો કાયમી બેભામાં બળ કરવા રે એવી આની નીતિ છે. તો ભાઈ અમારી ખેતી લાજો સુખી થવું હોય તો, કેમ કે મેજોરિટી જે એના કોઈ ધારાસભ્ય હોય, તાલુકાના સભ્ય હોય, સંસદ સભ્ય હોય, એક પણ મરદ નથી નીકળતા ત્યાં કોઈ રજૂઆત કરતા. ઈ તો જુઓ કેટલા સમયથી આપણે બાંગુ નાખી અને ખેડૂતોને કાપે જાય અને ઠેઠ અત્યારે આપના 100-150 રૂપિયા લાગી દીધા. ઈ તો જુઓ કોઈ તમને લોહી ઉગાતું નથી. લોહી ઉગાડવું જોઈએ કે ન ઉગાડવું જોઈએ? પછી ઓલા કહે કે દુઆ મોટા કહે એ ધડધી ગાણે જેના એ માથા મસાણે મારે પાળીઓ થઈને પૂજાવું રે ઘરવૈયા મારે ઠાકોરજી નથી ગાવું ઘરવૈયા મારે ઠાકોરજી નથી ગાવું. આવું ભગવાને ના પાડે. મારે મરદ થવું, પાળીઓ લઈને પૂજાવું, પણ મારે ઠાકોરજી નથી થવું. તો ભાઈ જો તમે મરદ નહીં થાવ, ઉભા નહીં થાવ અને જો તમારે માયકાંગલા જેવું જીવન જીવવું હોય તો એમાં કઈ અમારી ના નથી. પછી તમે ગધેડાને ગમે એટલો હણગારો, કઈ ગધેડો કોઈ ઘોડો ન થાય. ભાઈ ગધેડા ક્યાં આરોટે? ગધોડા હેમાં આરોટે? ઉકરડામાં આરોટે? ઘોડો કોઈ જો બાજી કરે નહીં અને એ જાજવાન ઘોડા હોય. કઈ ગધેડા ઘોડા જાજવાન હોય? આપણે ખેડૂતના દીકરા છીએ ભાઈ, ખેડૂતના દીકરા. આપણે કોઈ ગમે આવ્યો છે પણ આપણું સૌરાષ્ટ્ર, આપણી સૌરાષ્ટ્ર કે સૌરાષ્ટ્ર ધરા સોહામણી ગઢજુનો ગિરિવાર નો નાયો ગંગા ગોમતી નો સડો ગઢ ગિરનાર. આવું છે ને કઈ તું હશે તો ગઢવીનું, હું કઈ ગઢવીનું નથી. આવું તો થાય ને બધું. પણ તમે કાંઈક તો મરદી જવું જીવો અને બધા ભેગા થાવ, સંગઠિત નહીં થાવ તો તમારું શોષણ આ કાયમી માટે આ સરકાર જ્યાં સુધી હશે ને, મને જોયામાં એવું લાગે કે આ કાયમ તમારું શોષણ કરતી રહે. જ્યાં તમારો ખેડૂતનો માલ પાકશે ત્યાં કાંઈક ના કાંઈક આડા ઝરડા લાખી દે, કેળે લાખી દે. તો વિશેષમાં તો બીજું મારે કાંઈ કહેવાનું ન હોય. થોડામાં ઘણું બોલી જા. અને બીજા નંબરમાં મારું કહેવાનું છે કે આ સરકારને દર વખતે આપણે રજૂઆત કરી કે અમારા ખેડૂતોની તમને દર વખતે વિનંતી કરી કે ખેડૂતના દીકરા સામું જુઓ, નકર આગળ છે ને. અને જો ખેડૂતના દીકરા હોય ને તો હું તો એક જ કહું કે આગનું ધ્યાન રાખજો કે આપણે ખેડૂતને કોણ કાયમ લાગે. એ રીતે ગમે હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પક્ષ હોય, આપણે કોઈ પક્ષાપક્ષીની વાતો કરવાની નથી, પણ આપણે ધ્યાન રાખવાનું કે આપણે ખેડૂતને કોણ ઉપયોગી થાય. આ રીતે બધા કાર્ય કરજો. અને પછી તમે ગધેડાને જો બધે બેહાડી દો, પછી ગધેડો જાય નહીં, ઉપડો ભરે, આયોટા કરે,
તમારી રજૂઆત જાય ન કરે તો આવા આગેવાનોથી બધા શેરતા રહેજો. એટલું કોઈ